તો રામ રામ બધાય ને. જય નથરાજ, જય માતાજી. વહાલા મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જ છે. હમણાં તો લાડવા જરતા હશે ને? લાડવા લગ્નના લાડવા ખાઈ પસ્તાય, ના ખાઈ પસ્તાય. ચાટા તું ના પાડીએ તો તું આપણે તો ખાવા જાય. કદાચ સામે લાખની પબ્લિક ઊભી હોય ને, એ લાખની પબ્લિક મને કે 5 કરોડ ઇનામ આપું, એક બાજુ 5 કરોડ રૂપિયા આપું, અને એક બધા લગ્ન નહીં કરવાનું. લગ્ન કરો કરો, મગજમાં સડે કે લગ્ન ભલે ખાઈને ભલે પસ્તાય. પણ અમે છે ને એક જગ્યાએ જઈએ, આપણે એક જગ્યાએ મતલબ ખંભાળિયા જ જઈએ. આપણે ગુજુભાઈએ ગાડી લીધી છે, નવી ગાડી, મસ્ત ગાડી, મસ્ત હે અને ગાડી સારી છે. તમને એ ગાડી બતાવું હું, પછી થોડીક વાર પછી બતાવું, કેમ કે એક ભાઈની અમે વાત જોઈએ. એક ભાઈ આવે તો એની વાત જોઈ લઈએ, એ આવે પછી એનું મોય દેખાડું, પછી તમને ગાડી બતાવું. પણ ગાડી તો લાસ્ટમાં જ મળે છે, બરોબર ને ગુજુભાઈ? હા ભાઈ, બધા ફોલોવર્સ, ગુજુભાઈ ફોલોવર્સ આવી ગયા. મજામાં જો ભાઈ, ગુજુભાઈ ના ફોલોવર્સ આવી ગયા. બસ જો ખંભાળિયા બધું જતા હતા. અમે ખીરસરા ઉભા, તમને હમણાં બતાવીએ ગાડી થોડીક વાર પછી. તો જોઈ શકો તમે, અમે માર્ગમાં ઉભા અત્યારે. તો આપણે આ ગુજુભાઈ ના ફોલોવર્સ હતા. જો કામ હાવટે ગમે ત્યાં ઊભી, આપણે ગુજુભાઈ ભેગા આપણે ફેમસ. દયા ભાઈ, માતાજીની દયા છે અને તમારા બધાનો પ્રેમ છે. બાકી અમે ક્યાં ભાઈ કાદુ ખૂંટા ખૂંટા આયા પોઝિશનમાં પૂકી ગયા. માતાજીની દયા કહેવાય અને તમારા બધાનો પ્રેમ, એટલો સપોર્ટ કરો, એટલો પ્રેમ કરો. બસ આવી રીતના પ્રેમ કરતા રહ્યો અને તમને બધાનો મોજ કરાવતો લો. બીજી જિંદગીમાં હું તંબુરો કઈ ભેગું લઈ જવાનું કાંઈ નથી લઈ જવાનું, એવી રીતના હે બધું. અને અમે જઈએ છીએ અત્યારે ગાડી એક 25 કરવા માટે થઈને નવી લીધી છે આપણે. તો ત્યાં જઈને તમને બતાવું. આપણે બહુ સારી દયા થઈ ગઈ માતાજીની. અને એ ગાડી પાછી પોરબંદરમાં તો મળી ન, તો ખંભાળિયા જ જવું પડ્યું ગાડી માટે. એ ગાડી લેવા પેચલ ખંભાળિયા, પોરબંદર માંથી અવેલેબલ જ નથી એ ગાડી. તો આગળ તમને આ ગાડી બતાડીએ. તમે જો અત્યારે તમે રસ્તામાં ઉભા, એક ભાઈને વેટ કરીએ, હમણાં આવી જાય તો પછી તમને એ ભાઈ પર બતાડી દેશું. તો આપણી જેની વાત જોતા હતા એ ભાઈ, આપણે કેશુભાઈ આવી ગયા છે. જય ગુજરાત, જય ગુજરાત, જય ગુજરાત, જય ગુજરાત. આપણા ભાઈ છે રેટા કાલાવાડના હસ્તી. ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ નામ છે, જરાક સર્ચ કરો ને જાયજો કેવું નામ ફેમસ છે એ તમને ખબર પડશે. અંદર જાશો તો તમને જે દેખાડવાનું તો એ દેખાડજો. એરફોન લગાવીને જોવા. હા, એરફોન લગાવવા પહેલા હું એમાં થોડોક ઓલું હોય, કડવા શબ્દ હોય એટલે કે આપણી કોઈ બેન દીકરી ના સાંભળે. બસ. આ તો અમે ભાઈની વાત જોતા તો એ ભાઈ આવી ગયા. ખેડૂતો માટે ખાસ હોય, ખેડૂતો માટે ભાઈ આવી ગયા છે. તો અમે જઈએ, નીકળી ગયા, તમને દેખાડીએ હમણાં. ભાઈ આપણે ગુજુભાઈની ગાડી બતાવીએ હમણાં તમને. તો જોઈ લ્યો, અમે નીકળી ગયા. તો ભાઈ ખંભાળિયા પહોંચી ગયા છે અને ગાડીનું હમણાં ઓપનિંગ કરવાનું હોય તો તમને કઈ રીતના કરવાનું આ તે બધું આગળ બતાવીએ તમને. ફાઇનલી ખંભાળિયા પહોંચી ગયા, હમણાં બતાવીએ તમને, બરાબર? હાલો જોતા રહેજો. તો ભાઈ આ ગાડી હતી અમે જે લેવાની નવી વાત કરતા હતા ને, પેટી પેક ગાડીઓ કાંઈ ન ઘટે એમ. આ ગાડી આપણે ગુજુભાઈની વાત કરતા હતા ને, જોકે આ ગાડી તમે બધા જોઈએ જ હે. જે જૂની ગાડી હતી ને આપણે ગજુભાઈની, એનું કામ કરાવવાનું હતું, તે અહીંયા પડી હતી, તે સારું આવ્યા હતા. જોકે પેટી પેક ગાડી એમ. આ ગાડીના ઓનર ગુજુભાઈ, આ ગાડી છે, તમને ગાડી જો કે દેખાડી મેં. તો આ ગાડી છે અને આપણે ઓલું, હા ભાઈ ઓલું લઈ લ્યો ને કાપડું, ઓલું લાલ કાપડું આવે, કામ આવે. જરાક ગુજુભાઈ, હા ગુજુભાઈ જરાક અંદર બંદર જાઓ યાર, કામ હા વાઈ કરો. જોજે દરવાજો જોજે જાય દેખો, જોજે. હા સિસ્ટર, નવી ગાડી રહી ને અંદર ને બધી તમે જોવો તા ખરી આમાં સુવિધા. ઓ હોય લાઈટ ને થાય આમ થોડી. હા એ રીતનું હોય બધું. છોડાવી લીધી આપણે, આવવાના છે લઈને ઘરે જવાનું હોય આપણે. હા તોરાવી લીધી. હવે આમાં હળો ને જ મૂર્યો જરાય નહીં હળા નામની. મારવા
હવે ને બીજું કંઈ નહીં, આમાં હે ને ભાઈ આ ગાડીનું કામ કરાવવાનું હે, તો આગળ જે કામ થતું જાય આગળ તમને અપડેટ મળતી જશે. ગુજુભાઈના લોગમાં જોજો, એમાંય મળતી જશે. સારું, હાલો તો મળ્યા પછી.